રાજ્ય સરકારનું આજે બજેટ રજૂ થવાનું છે ત્યારે આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આશા રાખીએ કે આ બજેટ માત્ર આભાસી બજેટ નહીં પણ લોકોની વૃદ્ધિ થાય તેવું બજેટ હોય। આ બજેટ ખેડૂતોને લાભ મળે એ રીતનું બજેટ હોવું જોઈએ। અધ્યાપક વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરાય એવી બજેટમાં જોગવાઈ હોવી જોઈએ। ગરીબો માટે જોગવાઈ થાય એવી અમે આશા રાખીએ છીએ। આશા રાખીએ કે માત્ર આભાસી બજેટ નહીં પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય, ખેડૂતોને બજેટની અંદર લાભ મળે, ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર ડૂબાયેલો છે। એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય। વર્ષોથી સરકારી કર્મચારીઓની માગણી હતી જૂની પેન્શન યોજનાની, એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય। વર્ષોથી સરકારે જાહેરાત કરી પરંતુ એના જીપીએફના ખાતા ખુલ્યા નથી।